કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/11/2025 અને વાર થયો મિત્રો આજે કયો મંગળવારનો દિવસ. મંગળવારે બધું મંગળ જ મંગળ થાય એવી ભાવના સાથે આપણે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય જય શ્રી સીતારામ, જય જય શ્રી હનુમાન દાદા. આજે મંગળવારના દિવસે તમે કંઈક એવું પોર્ટફોલિયોમાં કરો કે જેથી કરીને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર્સ, વ્યુઅર્સ એમના પોર્ટફોલિયોમાં કંઈક આનંદ આવે એવું થાય. કારણ કે પોર્ટફોલિયો બધાનું ઘસાઈ રહ્યું છે. અત્યારે જે તમારી પાસે પડ્યું છે વધતું જ નથી. જે તમારી જોડે નથી એ લોકો વધારે છે, ખરું ને મિત્રો? એટલે અત્યારે પ્રોબ્લેમ્સ આ એક જ આવીને ઊભો રહ્યો છે કે ભાઈ બજાર ટોપ પર પહોંચવા આવી ગયું છે, પણ શાના માટે ટોપ પર પહોંચ્યું છે? કયું લઈને ઉપર દોડ્યું છે? બધા તો ત્યાંના ત્યાં છે. ઉપરથી 50-100 રૂપિયા ઘસ ઘસ કરે છે. એટલે કહેવાનો મતલબ કે બજારમાં વધવાવાળા શેરોની સંખ્યા કરતાં ઘટવાવાળા શેરોની સંખ્યા વધારે છે. તો શું આવા બજારની અંદર અને આવા ઘસાતા પોર્ટફોલિયોની અંદર શું કરવું જોઈએ રિટેલ ઇન્વેસ્ટરે? એના ઉપર આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું મિત્રો. અને આજે કયા સ્ટોક સેક્શનમાં રહેશે એના ઉપર ચર્ચા કરીશું. અને ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર પણ થોડી આછી પાતળી માહિતી લઈ લઈશું મિત્રો. તો પહેલાં તો આપણે ગઈકાલના બજાર ઉપર આછી પાતળી માહિતી લેવા માટે ફટાફટ કોશિશ કરીએ. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 108 અંકના વધારા સાથે 25,959 અંક બંધ જોવા મળી, એટલે કે 26,000ની અંદર જોવા મળી મિત્રો. સેન્સેક્સ પણ 331 ના ઘટાડા સાથે 84,900 અંક બંધ જોવા મળ્યો. હવે FII-DII ડેટા જોઈ લઈએ મિત્રો. તો FII ગઈકાલે શું કર્યું અને DII શું એક્ટિવિટી કરી? તો FII ગઈકાલે 4,171 કરોડની વેચવાલી કરી. શું કર્યું? વેચવાલી કેશ માર્કેટની અંદર. લગભગ છેલ્લા વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં તો એમણે 2 લાખ કરોડ ઉપરનું વેચવાલી કરી નાખી છે FII. એટલે 4171 કરોડની વેચવાલી કેશ માર્કેટની અંદર. અને DII 4512 કરોડ રૂપિયાની ખરીદારી કરી. DII બાપડો હંમેશા સાથ સહકાર આપવા માટે તૈયાર છે. આપણને એનો સાથ સહકાર પણ આપણને લેખે નહીં લાગતો. એ તો બાપડો ખરીદે છે પણ સામે બધા લોકો ઘસાતા હોય છે, એટલે એનો સાથ સહકારથી કોઈના પોર્ટફોલિયોમાં કંઈ આનંદ આવતો નથી. હવે રહી વાત વધનારા શેરો ઘટનારા શેરોની. તો વધનારા શેરોમાં મિત્રો ITI લિમિટેડ 9.4%, PSU કંપનીની તેજી જોવા મળી. ગ્રેવિટા ઇન્ડિયા 7.5%ની તેજી જોવા મળી. અસાઈ ઇન્ડિયા ગ્લાસ 7.1%ની તેજી. એક ગેબ્રિયલ ઇન્ડિયા અને એક અસાઈ ઇન્ડિયા, આ બે ઉપર વધારે ધ્યાન રાખજો મિત્રો. બંને સ્ટોક્સ લાંબા ગાળા માટે લાંબા રેસના ઘોડા કહી શકાય મિત્રો, અને પ્રોફિટ સારો એવું આપી શકે એ ટાઈપના શેર કહી શકાય. ઇન્વેન્ચર નોલેજ 7%ની તેજી. હનીવેલ ઓટોમેશન 6.2%ની તેજી. સ્વિગી લિમિટેડ 5%ની તેજી. જ્યોતિ CNC 4.8%ની તેજી અને JSW હોલ્ડિંગ 4.8%ની તેજી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ આપણે ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં મિત્રો પહેલા નંબરે મોખરે હતો અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, રિયલ એસ્ટેટ કંપની, 6.5%ની મંદી. ટ્રીલ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ઇન્ડિયા લિમિટેડ 5.6%ની મંદી. DCM શ્રીરામ એમાં 5.3%ની મંદી. સિમેન્સ એનર્જી 5.1%ની મંદી. રિલાયન્સ ઇન્ફ્રા 5%ની મંદી. FSL ફર્સ્ટ સોર્સ લિમિટેડ IT કંપની 4.9%ની મંદી. KIOCL 4.7%ની મંદી. આર પાવર, રિલાયન્સ પાવર બધાનો ચહીતો
આપણા રિટેલ ઇન્વેસ્ટરોના લગભગ ખાતાઓમાં તમે ફેંચશો ને, તમે બધાના ખાતાઓ ફેદો ને તો શું શું મળે ખબર છે? આર પાવર, સુઝલોન, પછી ટ્રાઇડન્ટ, પછી આઈએફસીઆઈ, પછી એનએચપીસી, આ બધું મળે. અને બધું ખોટું પણ નથી, સારું જ છે. પણ આ લોકો એવા સ્ટોક્સની અંદર જ પેનિક કરી રહ્યા છે કે જેથી કરીને ત્યાંથી આ લોકો બધા ફટાફટ નીકળે કંટાળીને. ખરું ને મિત્રો? એટલે એક જ વસ્તુ મિત્રો યાદ રાખવાની, આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે ભાઈ કયા કયા સ્ટોક્સની અંદર એક્શન રહી શકે છે. તો પહેલા નંબરનો જે સ્ટોક્સ છે મિત્રો, એલજી ઇલેક્ટ્રોનિક્સ. એલજી ઇલેક્ટ્રોનિક્સ 1616 રૂપિયા ભાવ થઈ ગયો છે, ઘટતો આવી ગયો છે ત્યાં. જેફરીઝે પાછું એની અંદર બાયકોલ આપી દીધો છે, 1980 નો ટાર્ગેટ આપી દીધો છે. જેફરીઝ કરીને એક નામાંકિત બ્રોકર છે, એના દ્વારા 1980 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવેલું છે. જેવું સેન્ટિમેન્ટ સુધર્યું, એલજી હાથમાં નહીં આવે મિત્રો, હા યાદ રાખજો. પછી એક બીજો કંપનીનું આજે સમાચાર છે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં ટાટા સિયેરા આજે લોન્ચ કરવાનું છે 2025. ટાટા સિયેરા 2025માં આજે લોન્ચ કરી રહ્યા છે. ખરું ને મિત્રો? તો એના અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે. પછી ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, ફાર્મા મેજર કંપની કહેવાય. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીમાં સબસિડરી જે છે એની યુરોપની અંદર, એમાં કંઈક સારા સમાચાર આવેલા છે, એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. પછી એક સિમેન્સ એનર્જી, જે ગઈકાલે લગભગ 5% જેટલો નીકળી ગયો, તૂટી ગયો હતો, એ સિમેન્સમાં ગઈકાલે રિઝલ્ટ આવ્યા છે. પ્રોફિટમાં જમ્પ જોવા મળે છે, રેવન્યુમાં જમ્પ છે, એટલે એમાં આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. એટલે આ બધા સ્ટોક્સની અંદર આજે એક્શન જોવા મળશે. હવે વાત કરીએ આપણે મુદ્દાની કે ભાઈ બધાને એક જ પ્રશ્ન કે સાલું બજાર તો વધે છે, પણ મારે આ પોર્ટફોલિયો તો બધું લાલમ લાલ થઈ ગયું, બધું રાહત તાળ વાળી નાખ્યું, તો શું કરવું? મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની, ખરાબ દિવસો લાંબા ટકતા નથી. સારા દિવસોમાં પણ હરખાઈ જવાની જરૂર નથી. ખરાબ દિવસો એટલે શું? વૈશ્વિક બજારો ઓકે છે, ઇન્ડિયાના બજારો પણ એ પ્રમાણે તાલ મિલાવી રહ્યા છે, પણ ઇન્ડેક્સ બેઝ તેજી થઈ રહી છે, સ્ટોક બેઝ તેજી થતી નથી. આ ધ્યાન રાખજો. એટલા માટે જ આ લોકો રોજે રોજ પોર્ટફોલિયોને ઘસ કરે છે અને તમારી પરીક્ષા લઈ રહ્યા છે કે આ લોકો કેમ હજુ નીકળતા નહીં, આટલું ઘસીએ છે તો. પણ એમને ખબર નથી કે આ લોકો પણ હવે કમાવા માટે આવ્યા છે, ગુમાવા આવ્યા નથી. રહી વાત એવરેજ કરવાની, તો એવરેજ કરવા માટે મિત્રો સારી કંપનીના સ્ટોક્સ, દાખલા તરીકે આઈઆરએફસી માન લો કે કોઈ 225માં લીધેલો હોય, 200 રૂપિયાની એવરેજથી લીધેલો હોય, અત્યારે 115-120 ચાલતો હોય, કેટલો ચાલે છે એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ આઈઆરએફસીની અંદર અત્યારે થોડા એવરેજ કરાય. થોડા હો ભાઈ. 100 તમે પહેલા લીધેલા હોય 193માં દાખલા તરીકે, તો અત્યારે 10 કરીને 5 કરીને એડ કરાય. એક સામટા 100 લેવાની જરૂર નથી. ખરું મિત્રો? થોડી તમે પોર્ટફોલિયોની અંદર એવરેજ, જો તમારી પાસે કેશ ઇનફ્લો હોય તો તમે કરી શકો. બાકી તમે ના કેશ ઇનફ્લો હોય તો તમે એને પકડીને હોલ્ડ કરીને ભૂલી જાઓ. હાલ અત્યારે એને કોકડાને ઉકેલશો નહીં. કેમ કે બજાર અત્યારે સેન્ટિમેન્ટ ખૂબ જ દોડાયેલું છે, અને દોડાયેલા સેન્ટિમેન્ટમાં સારા
સ્ટોક્સ પણ એમાં ઘવાઈ જાય છે. અને જ્યારે સેન્ટિમેન્ટ સુધરશે ત્યારે ન ચાલવા વાળા શેરોએ ચાલી જશે. જે જિંદગીમાં નફો નહીં કર્યું એવા લોકોએ હેડશી. ખરું મિત્રો? એટલે સમય ખરાબ છે, સમયને ધીમે ધીમે કાઢી નાખો, ધીમે ધીમે પાછું. કારણ કે આ લોકોએ પહેલા તેજી મિડ કેપ સ્મોલ કેપમાં એટલી બધી કરી નાખી છે ગયા વર્ષે અથવા તો એના ગયા વર્ષે પરાર, કે અતિશય તેજી થઈ ગઈ હતી. દોડ 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 બધું દોડતું હતું. હવે એ લોકોને ખબર પડી કે આને થોડું હમણાં બ્રેક કરો. ખરું ને મિત્રો? એટલે ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. અને પોર્ટફોલિયોને હોલ્ડ કરીને શાંતિથી પકડીને બેસી રાખવા. જે સ્ટિક થઈને બેસી રહેશે એ જ કમાશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામના.